જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં પુલ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યા છે. જાંબુડાથી લઈને જોડિયા સુધી 10થી વધુ બ્રિજ જર્જરિત હાલતમાં હોવાનું સામે આવ્યું છે. આ અંગે આરએનડી વિભાગના અધિકારી સાથે વાત કરતા ગોળ જવાબો સામે આવ્યા હતા. હાલમાં તમામ બ્રિજોને 30 વર્ષ જેટલો સમય થઈ ગયો હોવા છતાં કોઈ પણ પ્રકારનું સમારકામ કરવામાં આવી રહ્યું નથી એવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવી રહ્યું છે. મારું નામ જયરાજ ગઢવી, ગામ અડિયાણા. આ બ્રિજ વિશે વાત કરવામાં આવે તો ઘણા વર્ષોથી જૂનો છે, નાનો પડે છે. ટ્રાફિક પણ કચ્છનો બારેમાસ એવો સારો રહે છે. અને આજથી 30-35 વર્ષ પહેલાં એક જોડિયા વેરાવળ વાયા જામનગરવાળા રૂટની બસ પણ અહીંયાથી ગુલાટ મારી ગયેલી, એમાં 2 માણસોના મૃત્યુ થયેલા. તો અહીંયાથી જાંબુડા સુધીમાં સૌથી બહેતર આ પુલ છે અને આને તાત્કાલિક ધોરણે રિપેર કરવામાં આવે તો અકસ્માત કે જાનહાનિ બચી શકે. બાબા રોજ અહીંથી હાલો છો? અમે 20 વર્ષથી અહીંથી આ બધા બ્રિજ બધા જર્જરિત છે, કેવા છે હાલત? હાલ તો જુઓ ને સાહેબ, આમાં કઈ ગાડી કે કઈ માણસ પડી જાય કે ગાડી પડી જાય કે નક્કી જ નથી. કેટલા વર્ષથી આવીને આ લગભગ 15 વર્ષથી તો હું જોઉં છું. આમાં કેટલી અમે લોકો 25 દાન ગાડીઓ ગઈ છે. હું એક્સિડન્ટ? હા, ભારે વાહનો હાલે છે. ભારે વાહન એટલે પાછળ શું છે કે અડિયાણા ગામમાંથી આવતા મોડ છે ને, એટલે ગોળાઈ આવતા જ્યાં જો સામું વાહન હોય એટલે અકસ્માત થઈ જાય. જાંબુડા પાટિયાથી લઈ અને ભાદરા પાટિયા સુધીનો જે આખો રસ્તો છે એ અગાઉ 4 લેન માટે 10 મીટર માટે મંજૂર થયો હતો વાઇડનિંગ કરવા માટે, પરંતુ એમાં ફોરેસ્ટ આવતું હોય એ ફોરેસ્ટનું ક્લિયરન્સ ન મળે ત્યાં સુધી ટેન્ડર કરવાનું નહોતું. એટલે હવે હાલ ફોરેસ્ટ ક્લિયરન્સ મળી ગયું છે અને એનું ટેન્ડર થઈ ગયું છે અને એજન્સી પણ આવી ગઈ છે અને ટેન્ડર હાલ મંજૂરીના તબક્કે છે. જે મંજૂરી મળશે એમાં આખા જે રસ્તામાં જાંબુડા પાટિયાથી ભાદરા પાટિયા સુધી 10 મીટર પહોળો, અત્યારે 6 મીટર છે, 2 બાજુ 2-2 મીટર વધારાની પહોળાઈ થશે. એ ઉપરાંત જેટલા સીડી વર્ક છે કે બ્રિજ છે એ બધા તોડી અને નવા કરવાના છે અને રોડ ફર્નિચરને તમામ પ્રમાણેનું આયોજન એમાં કરવામાં આવેલ છે. મંજૂરી મળી જાય પછી કેટલા મંજૂરી મળે એટલે તરત એજન્સી ડિપોઝિટ ભરી દે એટલે વર્ક ઓર્ડર આપશું અને પછી 1.5 વર્ષના સમયગાળામાં આખું કામ પૂર્ણ થશે. કેટલા બ્રિજ લગભગ 37 જેવા બ્રિજ છે આની બધાની વચ્ચે, જેમાં મેજર છે, માઇનોર છે, અલગ અલગ કેટેગરીના બ્રિજ છે. જે મોટી નદીઓ છે એની ઉપર મેજર બ્રિજ છે અને બાકીના અલગ અલગ સ્લેબ ડ્રેન છે કે બ્રિજ છે અને એચપી ડ્રેન ને અલગ અલગ કેટેગરીના બધા છે.